એટીએમમાંથી પૈસા ચોરી કરતા ગઠિયાને પોલીસે ઝડપી પાડ્યો હતો। એટીએમ મશીનના કેશ ડિસ્પેન્સર પર વાયર ટેપ લગાડીને પૈસા કાઢી લેતા ગઠિયાને ક્રાઇમ બ્રાન્ચે આબાદ ઝડપી પાડ્યો છે। પકડાયેલા આરોપી પાસેથી પોલીસને વાયર ફિટિંગ માટેની પ્લાસ્ટિકની ટેપ, નાનું કટર, મોબાઈલ ફોન અને મોટરબાઇક સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી। પોલીસનો દાવો છે કે અકોટા અને જેપી રોડ પોલીસ મથકની હદમાં એટીએમમાંથી પૈસા ચોરવાના 2 ગુના ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે। પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે। શહેરના અકોટા અને જેપી રોડ સહિતના પોલીસ મથકની હદમાં એટીએમમાંથી પૈસા ઉપાડવા જતા ગ્રાહકોના પૈસા બારોબાર કોઈ ગઠિયો સેરવી જતો હોવાની ફરિયાદ મળી હતી, જેના આધારે પોલીસે એટીએમમાંથી ચોરી કરતા ગઠિયાની શોધખોળ શરૂ કરી હતી। જે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રાણેશ્વર 4 રસ્તા પાસેના એક એટીએમ મશીનની આસપાસ એક શંકાસ્પદ યુવક મોઢા ઉપર માસ્ક પહેરીને ફરી રહ્યો છે, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવીને આ શંકાસ્પદ યુવકને ઝડપી પાડ્યો હતો। યુવક મોઢા ઉપર માસ્ક પહેર્યું હતું અને એની પાસે એક બેગ પણ હતી। પોલીસે બેગની તલાશી લેતા અંદરથી 3 વાયર ટેપ અને કટર મળી આવ્યા હતા। પોલીસની પૂછપરછમાં યુવકે પોતાનું નામ રોહિત ઉર્ફે શોભિત રાકેશ પ્રસાદ મિશ્રા રહે મંજુસર ઝૂંપડપટ્ટી હોવાનું જણાવ્યું હતું। મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રોહિત ઉર્ફે શોભિતની પૂછપરછ દરમિયાન એણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તે એટીએમ મશીનોમાં જ્યાંથી પૈસા નીકળે છે તે જગ્યા ઉપર એટલે કે કેશ ડિસ્પેન્સર પાસે કાળી પટ્ટી ચોંટાડી દેતો હતો, જેના લીધે કેશ વિડ્રોલ માટે આવેલા ગ્રાહકના પૈસા તો નીકળતા હતા, પણ પટ્ટીના લીધે તે અંદર ફસાઈ જતા હતા। ઘણા કિસ્સામાં ગ્રાહકો પૈસા ન નીકળે તો મશીનની ભૂલ સમજીને ત્યાંથી નીકળી જતા હતા। એમના બહાર નીકળ્યા પછી ભેજા બાદ રોહિત કેશ ડિસ્પેન્સર પાસે કાળી પટ્ટી કાઢીને અંદર ફસાયેલા રૂપિયા ચોરી જતો હતો। આવી એમોથી એણે અકોટા અને જેપી રોડ પોલીસ મથકની હદમાંથી એક વખત 22,000 અને બીજી વખત 13,500 રૂપિયા ચોરી લીધા હતા।